અમદાવાદમાં દસક્રોઈ ખાતે આવેલી બિલાસિયા ગ્રામ પંચાયતના તલાટીકમ મંત્રી એન્ટી કરપ્શન બ્યુરોના છટકામાં ઝડપાઈ ગયા છે। ઉલ્લેખનીય છે કે તલાટીકમ મંત્રી મધુબેન પૂનમભાઈ પટેલ વડીલોપાર્જિત પેઢીનામું કરી આપવા માટે 50,000 રૂપિયાની લાંચ માંગી હતી, જેથી ફરિયાદી દ્વારા આ વાતની જાણ એસીબીને કરવામાં આવી અને તલાટીકમ મંત્રીને રંગે હાથ પકડી લેવા માટે છટકું ગોઠવાઈ ગયું અને એન્ટી કરપ્શન બ્યુરોએ તેમને રંગે હાથો ઝડપી લીધા છે। તાજેતરમાં જ સરકાર દ્વારા જે રીતે ભ્રષ્ટાચારના આંકડા સામે આવ્યા હતા, તેમાં ખાસ કરીને પોલીસ ડિપાર્ટમેન્ટ અને મહેસૂલ વિભાગમાં જે રીતે સતત ભ્રષ્ટાચાર વધી રહ્યો છે, તેમાં આજે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા બિલાસિયા ગ્રામ પંચાયતમાં છટકું ગોઠવવામાં આવ્યું હતું, જેની અંદર તલાટીકમ મંત્રી મધુબેન પટેલને રંગે હાથો 50,000ની લાંચ લેતા પોલીસે ઝડપી પાડ્યા છે। એન્ટી કરપ્શન બ્યુરોના ગાળિયામાં મધુબેન પટેલ ફસાઈ ગયા હતા અને 50,000 રૂપિયા રોકડા લેતા તેઓ રંગે હાથ ઝડપાયા છે। હકીકતની જાણ થઈ ત્યારે તપાસ કરતાં માલુમ પડ્યું છે કે વડીલોપાર્જિત પેઢીનામું કરવા માટેનું કામ લીધું હતું અને તે કામ કરાવી આપવા બાબતે તેમણે ફરિયાદી પાસેથી 50,000 રૂપિયાની માંગ કરી હતી, પરંતુ જેવા મધુબેન પટેલે રૂપિયા સ્વીકાર્યા તે દરમિયાનમાં જ એસીબીએ તેમને રંગે હાથો ઝડપી અને જેલ ભેગા કરી દીધા છે। કેમેરામેન બિપિન અમીન સાથે વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।